Okay. 6 number integration pi x upon x plus 1 x square plus 9. બરાબર શું કરશું પાર્શિયલ ફ્રેક્શન કે 5x ઇન્ટિગ્રેશન પછી કરશું પણ 5x upon x plus 1 x square plus 9 can be written in the form of a upon x plus 1 and bx plus c upon x square plus 9 આ રીતે લખવું હોય તો હા બોલો LCM લઈ લઈએ. So after LCM we have a into x square plus 9, bx plus c into x plus 1 and in the denominator we have x plus 1 and x square plus 9. Okay બેટા તારા માટે કરું છું. So આ બંને ગયા 5x equal to we have a x square plus 9 bx plus c x plus 1. વેલ્યુઝ લેવાની હોય કઈ લઈએ લેટ x is equal to -1 સો અહીંયા મૂકી દઈએ તો 5 into -1 plus 5 સોરી યાર -5 રેડી અહીંયા -1 plus 9 8 10 થાય -1 નો સ્ક્વેર ને બેટા અને આ તો ગાયબ why -1 plus 1 0 0 into anything 0 so a is what -half 5 by 10 -half okay b કઈ રીતે મળશે c કઈ રીતે મળશે તો હજી એક વેલ્યુ લઈ લઈએ હવે લઈએ let x is equal to 0 તો આ બાજુ 0 અહીંયા શું થઈ જાય 9a b તો ગાયબ ને c ઓકે a ની વેલ્યુ હમણાં જ ફાઇન્ડ કરે -half મૂકી દે so it is 9 by 2 -9 by 2 9 1 9 9 by 2 આ બધું ઓકે હવે b કઈ રીતે ગોતીએ let x is equal to રેન્ડમ કોઈ વેલ્યુ લઈએ -1 લેવાઈ ગયો 0 લેવાઈ ગયો 1 લઈ so 5 અહીંયા 10 વેરી ગુડ પછી બી સી 2b કેમ નો 1 જ લીધો છે ને બેટા હા યાર તું તો ટેલેન્ટેડ નીકળો બીસી માં તો 2b plus c હા 1 plus 1 2 b plus c બરાબર હવે a ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ વોટ ઇઝ a -half એટલે કેટલું આવે લખી દઈએ બધું c ની વેલ્યુ બી સબસ્ટિટ્યુટ કરીએ 9 by 2 -5 આ બાજુ એટલે 10 2 5 એટલે અહીંયા 5 minus 9 by 2 b so half is b so now let's write integration I is equal to a upon x plus 1 a is what half upon x plus 1 in place of b once again half and b ની જગ્યા પર half x what is the value of c 9 by 2 upon x square plus 1 બધાનું એક સાથે જ ઇન્ટિગ્રેશન કરવાની આદત રાખીએ so minus half અહીંયા x square નું શું થાય 2x ઘરનો થોડી આવે તો અહીંયા 4 કરી નાખો ઓકે 9 by 2 1 upon x square plus 1
બધાને ઇન્ડિવિજ્યુઅલ આપી દો અને આમ આપો આમ આપો. સો આનું ઇન્ટિગ્રેશન થઈ જાય log. આવડો ભાઈ સાહેબ 1/4 log. નીચેનું ડેરિવેટિવ ઉપર હોય તો log જ આપવાનું. હા tan ઇનવર્સ. તો હવે છાપી નાખો. આ તમારો આન્સર. એક મુક્કો મારે તો આપણે નશેડી છે કોણ? આ x² + 9 નતો એને 1 કરી દઈ છે. કોણ છે આ? મારું નામ ન લેતા, ખરાબ લાગે. તો હવે tan ઇનવર્સ ની ફોર્મ્યુલા, tan ઇનવર્સ ની ફોર્મ્યુલામાં 1/a આવે. tan ઇનવર્સ ની ફોર્મ્યુલામાં 1/a આવે. આમાં તો કોઈ ઇશ્યુ નહીં આવ્યો, ડેરિવેટિવ 9 નું 0, પણ આમાં ઇશ્યુ આવી જશે કેમ કે ઇટ ઇઝ 3² x² + e². બોલો તો tan ઇનવર્સ માં 1/a આવે. આવે નથી અંડરરૂટ નથી. આ વર્ડ બરાબર છે, વર્ડ બરાબર છે, અંડરરૂટ નથી એટલે આવશે. તો 1/a એટલે 3 જ લખો ને, ખાલી 3² tan ઇનવર્સ x/3. લો સુધાર નાખ્યો. એમ એટલે કેમ પૂછું? અચ્છા, સેકન્ડ નંબર બોલ દીકરા. 7 નંબર સેકન્ડ બી રાઈટ. 7 નંબર ને ટીક મારતો. સંભળાય છે મને? ત્યાંથી બોલી જા. 2 મિનિટ આવો. sin x upon 2 મિનિટ ઉપર sin x - a. ટીક માર દેજો. You can consider as memory based question. જો જોજો જરા ધ્યાન આપજો. ઉપરનો જે sin x છે ને એને આપણે લખી દઈએ sin x - a plus a. ચાલે? Now this is alpha, this is beta. What is the formula of sin alpha plus beta? Oh, ભક્ત લાગે. તો sin alpha cos beta plus cos alpha sin beta. બહુ અવાજ કરે કે sin x - a સેપરેટ આપી દઈએ. સેપરેટ આપી એટલે sin 1 બચે કોણ? cos. આને સેપરેટ આપીએ cos by sin cot. If you observe, sin a is a constant, cos a is a constant. Constant ને તો અડવાનું જ નહીં. 1 ના. What is the integration of 1? અરે વાહ, મેઇન ક્વેશ્ચન તો હવે આવશે. What is the integration of cot? બોલો x. બોલ. What is the integration of cot? Derivative નહીં, integration. log modulus sin નું ડેરિવેટિવ કરીએ. log માં અગર sin મૂકીએ તો 1/sin into cos, cos by sin cot. log modulus sin x minus a. આ તમારો આન્સર. હા, કેમ કે sin એટલે 1/cos x, 1/ હોય cos x raised to -1 -12 એટલે બંને વેલિડ કહેવાય. गोलमाल है भाई, सब गोलमाल है. USB 2. यस दिख रहा.
ચાલે. ચલો થર્ડ નંબર. સર આમાં આ પહેલી એક્સરસાઇઝ હતી આપણે કરેલો ને એકમાં 1/2 મલ્ટીપ્લાય ડિવાઇડ અને એકમાં કરેલું a(x) कहने का तात्पर्य क्या है ये बता ना. આ બેમાંથી કોઈ યુઝ થાય સિમ્પલ આપણે પહેલા કરેલો હતો કઈ નીટ કરાવી બતાવ ને એટલે ડિસ્કસ કરીએ આપણે એમ બતાવવાનું તો ના હોય. e5 cos x e4 cos x log x છે अच्छा log છે. e5 log x 4 log x e3 log x હું કેમ બોલું છું આ બધું dx. So x raised to 5 x raised to 4 x cubed x squared. प्रॉपर्टी अभी लॉग में कई प्रॉपर्टी प्रॉपर्टी वापरी लॉग में कई છે જોઈ લઈએ. પહેલા તો પાવર ને ઉપર જવા દે તો e log x raised to 5 e log x raised to 4 e log x cube and last one is e log x square. log એટલે બેઝ તો e હોય ને. પ્રોપર્ટી એવી છે a to the power log and base is a તો અહીંયા જે ટર્મ હોય છાપી નાખવાનું. રિપીટ કરું. 3 નો પાવર છે log અને log નો બેઝ છે 3 તો જે y હોય ને y જ છપાય y જ આવે જે પાવરમાં રહે એ જ આવે પાવરમાં log ની સાથે જે હોય એ આવે. કેમ આવું થાય? તો તારા માટે a raised to x is equal to y હોય તો તું શું લખતો હતો? આવું કંઈક લખતો હતો? સર હું તો કાંઈ નહોતો લખતો પણ આવું કંઈક થાય. log apply on both side એવું લાગે તો with base a ની ગમતો હોય તો 10 રાખીએ 10 raised to x. હવે તો log apply કરીશ એટલે આવું જ મળશે ને. તો આપણે શું શીખ્યા કે 10 raised to અને 10 આમ જાય તો log. તો અહીંયા બી એ જ વસ્તુ કરવા જાઉં છું. 3 ના પાવરમાં સમથિંગ છે અહીંયા z લખી દઉં છું હમણાં ટેમ્પરરી. આઈ ડોન્ટ નો ધ આન્સર. સો 3 ને આમ મોકલું 10 ને આમ મોકલું 3 ને આમ મોકલું તો થાય હું log 3y is equal to આ બાજુ જશે log ચાલુ થઈ જશે z અને અહીંયા 3 રાખશે. સો કેન યુ કન્ક્લુડ y is equal to z એટલે z ના પ્લેસ પર y આવે. સો એટલે આ પ્રોપર્ટી યાદ રહેશે. એ log e ગાયબ થઈ જાય જે હોય ટર્મ લખી દેવાનું. બધામાંથી કોમન ને કટ શું કોમન નીકળે? x સ્ક્વેર કોમન ને કટ કે x raised to 4 કોમન x raised to 4 કોમન x સ્ક્વેર કોમન x minus 1 કટ 4 અને 2 કેટલા બચે? 6. હા તો કેટલા બચે? પ્રોસેસિંગ યુનિટ થોડુંક સ્પીડ કરી દઈએ ને. x ટુ ધી પાવર સમથિંગ બચે. સમથિંગ નો આન્સર તો દે. 2 ઇન્ટિગ્રેશન 3/3 લખી કાઢો જલ્દીથી. એમસીક્યુ માટે ફેવરિટ. એમસીક્યુ માં એક ક્વેશ્ચન આવો e રેઝ ટુ દેખાય. है 9 बटा नहीं है दे बेटा ધ્યેય તું આગળના સમ કર. ઇટ્સ ઓનલી ફોર ધ્યેય. કમ ઓન ધ્યેય એ હું એને હું જો ક્યાં જો ઘટતો છે એ તો ખાલી ક્વેશ્ચન લખે. હું કરવાનું એમ કે ને હું કરી નાખ એટલે હું કરવાનું એમ કે કરી નાખો. શું કરવાનું ગુજરાતીમાં ન હોય તો હિન્દીમાં પૂછું. કઈ નહીં કરવાનું. ઓકે અત્યારે નાખી દીધા. લેટ sin x is equal to t. ડેરિવેટિવ cos x dx is equal to dt. વખાણ કરી દે ને થોડાક વાહ વાહ કરી દે. cos x dx ના પ્લેસ પર dt 4 minus t square. કોની ફોર્મ્યુલા છે મારી? અરે મતલબ આનો આન્સર શું આવે? નહીં
ઓકે સાઈન વાળી આવે તો જો સાઈન લખી દીધું પછી બાકી બધું સેટ કરીએ એક સાઈન નો આવે ને કેમ ફરી ઓકે સાઈન ઇનવર્સ x બાય a ઇઝ યોર 2 નો સ્ક્વેર 1 અપન a આવે રૂટમાં નો આવે પ્લસ c હવે t ની વેલ્યુ પાછી આપી દેવાની સો સાઈન ઇનવર્સ ઇન બ્રેકેટ sin x બાય 2 પ્લસ c દિશા બેટા આ સાઈન ઇનવર્સ સાઈન કટ સાઈન ઇનવર્સ અને સાઈન કટ સો x બાય 2 સાઈન ઇનવર્સ સાઈન કટ હા એમ લખો નો કટ થાય થીટા બાય 2 છે નડે એને હે છે જેટલું ચાલે એટલું હે ને બેટા મારો અને ટીક 2025 માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તું મને બહુ વધારે પડતો ફોલો નથી કરતો સિરિયસલી ઓકે અચ્છા વિડિયો જોઈને ફટફટ ટેક્સ્ટ બુકમાં અચ્છા સાઈન ની પાવર x નથી ખબર નહીં હું બોલ્યો પણ સારું લાગ્યું 10 નંબર sin raised to 8x minus cos raised to 8x upon 1 minus 2 sin square x cos square x કોઈ આઈડિયા શું કરશું એવું કરે નહીં મેં કરું કોઈ આઈડિયા શું કરશું એવું કઈ સેપરેટ પાવર ને કઈ રીતે કરે કેમ થાય હા જે મનમાં આવે બધું કરે બસ સ્ટેપ સાચા હોય तू ही है भरोसा तू ही सहारा हे ईश्वर हे अल्लाह तू पुकार सुन हे दाता ओके मैं लड़ी लઉં છું ડોન્ટ વરી હિંમતે મરદા તો મદદ કે કોઈ દા નહીં હવે એવું કોઈ મદદ કોઈ ન આવે ઉપરવાળાને યાદ કરીએ તો એણે કીધું આવું લખી નાખ ડન હજી ઉપરવાળો એમ કહે છે કે મારા હજી 2 પાર્ટ પડે છે તો 2 પાર્ટ બી લખી દઈએ જેટલું આવડે એટલું તો લખીએ જે થોડા ઘણા માર્ક્સ આવી ગયા પેપર કોણ ચેક કરશે ડિવાઈડ બાય રેડી આની વેલ્યુ ઉપર વાળામાં આટલું આવડતું હતું નીચે વાળામાં બોલ બેટા શું કરશું કયું બેટા આને ઓલાને કઈ રીતે લખશું સંપૂર્ણ સંપૂર્ણ આ આવડવું જોઈએ બધાને આ આવડવું જોઈએ હા એ રિવીલ થઈ ગયો ભાઈ સમજી ગયો
1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ. અહીંયા હું કોઈ જ પેટર્ન બનાવવાની કોશિશ નથી કરતો, જે છે એમ જ છાપી દઉં છું. કેમ? Because sin raised to 4 plus cos raised to 4 can be written આ માઇનસ cos 2x માં કોઈ પ્રોબ્લેમ નથી ને? આ બે ને માઇનસ cos 2x લખી દીધું ચાલશે ને? cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર cos 2x થાય લખી દીધું એટલે ટર્મ નાનો થઈ ગયો ભાઈ. હવે આ જે પાવર 4 છે, પાવર 4 છે એનું આ રીતે લખીશ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x નો સ્ક્વેર. અને તો એક્સપાન્ડ કરું તો sin રેઝ ટુ 4 આવી જશે, cos રેઝ ટુ 4 આવી જશે, મિડલમાં પ્લસ 2 sin સ્ક્વેર cos સ્ક્વેર છે અને માઇનસ કરી નાખીએ માઇનસ 2 sin સ્ક્વેર x cos સ્ક્વેર x. નીચેવાળા ટર્મને હજી હું છંછેડતો નથી. બાપ રે બહુ હેવી છે છંછેડવું. સો માઇનસ cos 2x. ઓકે, આને કહેવાય 1 માઇનસ 2 sin સ્ક્વેર x cos સ્ક્વેર x. આખે આખું ડિનોમિનેટર સાથે કટ. cos 2x નું ઇન્ટિગ્રેશન સાઇન થાય એટલે પ્લસ કરી દીધું. ઓકે, પ્લસ c. મસ્ત સમજો ને? ડિનોમિનેટરમાં કઈ બી સેટિંગ ડેરિવેટિવ થાય કે એટલે માઇનસ રહેશે. બરાબર બોલ્યો. નીચે જો કઈ બી પેટર્ન બનાવી એટલે ખબર નહીં કઈ દુનિયામાં જતા રહ્યા. ચાર સ્ટેપમાં તો નહીં જ થાય. આ તો તમારા માટે એક્સ્ટ્રા લખ્યું આટલું બધું, બાકી તો ભૂક્કા જ બોલાવી નાખતા. આમાંથી સીધું આ જ લખાય, પ્લસ 4 વાળો માઇનસ 4 વાળો. આને 1 કરી દેતા, આને સીધું પેલું લખી દેતા. છાપો પહેલા કહી દો, પાછો હવે ટીક નહીં કરાવશું. 11. ઓકે, આવો કંઈક ક્વેશ્ચન છે. આને બી આપણે એવું ચેક કરશું, 4 સ્ટેપમાં પૂરા કરી નાખશું. સમજવાની કોશિશ કરીએ. cos x હતો ને, x a. ઓકે, તો આને હું લખી દઉં cos x પ્લસ a x પ્લસ b. માઇનસ લખીશ વચ્ચે તાકી x ગાયબ થઈ જાય. કોઈ એક્સ્ટ્રા ટર્મ છે? હા છે ને, a માઇનસ b એક્સ્ટ્રા છે તો એને ડિવાઈડ કરી દો. કોન્સ્ટન્ટ છે એટલે એની કોઈ ઇશ્યુ નથી. તમે કોન્સ્ટન્ટ ટર્મને મલ્ટીપ્લાય ડિવાઈડ કરી શકો ઇન્ટિગ્રેશનની અંદર બહાર. ઉપર જે 1 હતો મેં આ રીતે લખ્યું, ચાલે? x કટ બચે શું? cos a minus b which is balanced by 1 upon cos a minus b. ઓકે, આવું કરવાનું કારણ શું હતું? what is the purpose? હેલો તો આટલું લખશો તો ખોટું કહેવાય. અહીંયા cos ન લખાય, sin લખાય. if you write cos તો cos opposite sin અને જ્યારે સેપરેટ આપશો તો પહેલા ભાઈમાં કટ થઈ ગયું, પહેલી બાજુ tan into tan બનશે એટલે cos ના અપાય, sin અપાય. ફાયદો શું થશે? sin cos. સેપરેટ આપશો એક ઉડી જશે, sin cos tan બની જાય. સેપરેટ આપશું, પહેલા તો એને એક્સપાન્ડ કરી દઈએ. sin cos sin. ચલો ઇન્ડિવિજ્યુઅલ આપવાની કોશિશ કરીએ. cos કટ, sin upon cos tan. કોઈને tan નું ઇન્ટિગ્રેશન આવડે છે? શું આવે? ઓકે, વેરી ગુડ. અનિવાર્ય આવે x પ્લસ a કટ tan. એટલે ખ્યાલ આવી ગયો અહીંયા cos રાખવો જોઈએ કે sin જ રાખવો જોઈએ. લખી નાખો. આની પછીનો સ્ટેપ હું નથી લખતો, હે ને? થઈ જશે ને? cos લખી જ કાઢું. ચાલો, શું કે દીકરા?
અચ્છા સેક આવે સેક રાખવું છે 1/sec sec into tan તો sec રાખ જેમ તે વાત કરી કે sin ને માઇનસ cosec લખાય તો sec ને માઇનસ log cos લખાય 1/cos એ તમારી ચોઈસ છે sec ને cos માં કન્વર્ટ કરવું તો 1/1 ઓટોમેટિકલી બધું સાઈડ થઈ જાય માઇનસ છે એટલે ડિવાઈડ માં લખ્યું log હે ને 12 નંબર અરે 2 મિનિટમાં પતી જાય એવું છે x³ dx √1 - x raised to 8 so let x raised to 4 is equal to t 4x³ dx is equal to dt so I is equal to x³ dx ની જગ્યા પર 1/4 dt by 4 ચાલો બસ અને x raised to 8 છે we can say t². કોની ફોર્મ્યુલા sin ઇનવર્સ t ની વેલ્યુ પાછી આપી દઉં છું રેડી કોઈ ઇશ્યુ 13 નંબર લખને કા ના પાડું હું તને e raised to x upon 1 plus e raised to x 2 plus e raised to x dx same pattern let e raised to x is equal to t e raised to x dx is equal to dt તો ઉપર વાળા ભાઈ સાહેબ ને dt લખાય નીચે શું આવે 1 plus t 2 plus t આ બે જણા માટે પાર્શિયલ ફ્રેક્શન થોડી વાપરવાનું એ તો માઇન્ડમાં થઈ જાય 2 plus t minus 1 plus t કોઈ તકલીફ ચેક કરી લો tt ગયો 2 - 1 જેવો ઇન્ડિવિજ્યુઅલ આપું આપણી પાસે છે 1/1 plus t 1/2 plus t કોની ફોર્મ્યુલા છે આ log 1 plus t upon 2 plus t t ની વેલ્યુ પાછી આપી દઈએ t હતો કોણ e raised to x લખી કાઢો